જે રીતે ફરી જીઓપોલિટિકલ ફ્રન્ટ પર એક ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ અને એની સાથે એને કારણે બ્રેન્ટ 111ને પાર સતત જે બજારના ફેવરમાં નથી, સાથે રૂપિયો પણ જોઈએ તો 96 સુધીના એક લેવલ્સ આપણને બતાવ્યા છે. અને ઓવરઓલ માર્કેટ અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, જો કે એક થોડું પોઝિટિવ જે ફ્રાઇડેના સેશનમાં એફઆઈએસની ખરીદદારી સાથે આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ આ વચ્ચે અર્નિંગ્સ પણ હવે જે રીતે હવે છેલ્લા નંબર્સ આપણે જોશું, કઈ રીતે ભારતીય બજારને ધ્યાનમાં રાખવા જોઈએ અહીંયા? સૌને વેરી ગુડ મોર્નિંગ. સી આઈ થિંક યસ, ઓવરઓલ તમે ગ્લોબલી જુઓ તો ગ્લોબલ બોન્ડ yields એ વધી રહ્યા છે. અને જ્યારે પણ આઈ થિંક ગ્લોબલ બોન્ડ yields વિધિન અ સ્પેન ઓફ 30 days એકદમથી અપવર્ડ ઇન્ક્લાઇનિંગ ટ્રેન્ડમાં જાય છે, એ કાઇન્ડ ઓફ સંકેત કરે છે કે ગ્લોબલી આઈ થિંક માર્કેટ્સ આર લાઈક નોટ ઇન ધ મૂડ ઓફ લોઅરિંગ ઇન્ફ્લેશન, અને ઇન્ફ્લેશન ટ્રેજેક્ટરી વર્લ્ડ ઓવર આઈ થિંક વધતી દેખાઈ રહી છે, વિચ ઇઝ વોટ ધ બોન્ડ માર્કેટ્સ ઓલવેઝ ટેન્ડ ટુ ઇન્ડિકેટ. અને હિસ્ટોરિકલી જ્યારે આવી રીતે બોન્ડ માર્કેટ્સમાં yield આટલી વધે છે, તો ઇક્વિટી માર્કેટ્સ થોડા ટેપેડ રહે છે ઓન અ ટેમ્પરરી બેસિસ. એટલે એવા સંદર્ભમાં આ એ થિંક એકદમ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે કે ઇન્વેસ્ટર્સ આર હેવ ટુ કીપ એન આઈ ઓન. અને યુએસ બોન્ડ yields પણ ઓલમોસ્ટ જોવા જઈએ તો નાઉ ઇટ ઇઝ હેડેડ ટુવર્ડ્સ ઓલમોસ્ટ 5%. અને એટ અ પોઈન્ટ ઇન ટાઈમ કે જ્યારે એ લોકોનું ટોટલ ડેટ 40 ટ્રિલિયન છે, અને ખાસ કરીને ઘણું ડેટ ઇઝ કમિંગ ટુ મેચ્યોરિટી એન્ડ રીફાઇનાન્સિંગ. તો આઈ થિંક જે ત્યાંનું ગવર્મેન્ટનું મેન્ડેટ હતું કે yields ઓછી રાખે, ઇટ ઇઝ નોટ મૂવિંગ ઓન ધેટ ટ્રેજેક્ટરી. પ્લસ આઈ થિંક ડેફિનેટલી જ્યારે પણ ગ્લોબલ બોન્ડ yields એસ્પેશિયલી ડેવલપ માર્કેટ્સના બોન્ડ yield ઊંચા થાય છે, ત્યારે ઇમર્જિંગ માર્કેટની કરન્સી ઉપર એ ચોક્કસપણે પ્રેશર મૂકે છે, કારણ કે દેર ઇઝ કેપિટલ આઉટફ્લો ફોર ફ્લાઇટ ઓફ સેફટી. એટલે એવા સંદર્ભમાં ડેફિનેટલી ડઝ નોટ હેલ્પ ધ કોઝ ઓન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ બેસિસ. અત્યાર સુધી આઈ થિંક ઇન્ડિયામાં જે અર્નિંગ્સ આવ્યા છે રિઝનેબલી સારા છે, પણ યસ ધ માર્કેટ ઇઝ ઓલ્સો અવેર ઓફ ધ ફેક્ટ કે જે રિયલ ટેસ્ટ ઓફ અર્નિંગ્સ છે, જે ઓઇલ સ્પાઇકના લીધે જે ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ જે માર્કેટ્સમાં આવે છે, એ જનરલી વિલ પર્ક્યુલેટ ઇન ટુ અર્નિંગ્સ ઓફ Q1, Q2. એટલે આઈ થિંક ઇન્ડિયા માટે આઈ થિંક જે મેક્રોસ સ્લાઇટલી બગડ્યા છે because of the higher oil trajectory, I think that is not helping the cost. Even our Prime Minister is also suggesting the fact that we have to be little cautious ahead. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી માર્કેટ્સમાં કોઈ મેજર સેન્ટિમેન્ટ ચેન્જિંગ ટ્રિગર નથી કે જે માર્કેટ્સને એકદમથી ઉપર કેપ્ચર કરે. વી બિલીવ કે આપણા માર્કેટ્સ એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડમાં રહેશે ટિલ ધ ઓઇલ પ્રાઇસીસ નોર્મલાઇઝ, ઓર ફોર દેટ મેટર કે સ્ટેટ ઓફ હોર્મોઝમાંથી સપ્લાઈઝ એકદમ ઈઝ થાય છે. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક 22,500 ઓન ધ લોઅર સાઇડ અને અપવર્ડમાં 24,200 એ રેન્જમાં અમને લાગે છે કે માર્કેટ્સ રહેશે. સો ઇન્વેસ્ટર્સ વિલ હેવ ટુ બી સ્માર્ટ હિયર. જ્યારે પણ માર્કેટ્સમાં સતત મોટું રિએક્શન આવે છે કે જેમાં વી સી અ મેસિવ ડાઉનસાઇડ, ત્યારે યુ હેવ ટુ અક્યુમુલેટ ગુડ ક્વોલિટી કંપનીઝ એન્ડ સ્ટોક્સ. અને ઓન ધ હાયર એન્ડ ઓફ ધ રેન્જ આઈ થિંક યુ વિલ ઓલ્સો હેવ ટુ ટ્રિમ ડાઉન લિટલ બીટ ઓફ પોઝિશન, કારણ કે જે રીતે અનસર્ટનિટી છે, આઈ થિંક દેટ ઇઝ વોટ લાઈક વિલ હેલ્પ અસ ટુ ગેટ મલ્ટિપલ ચાન્સીસ ઇન ધેમ. તો એક વ્યૂ ભારતીય બજાર માટે અને ખાસ એક આ રેન્જને ધ્યાનમાં રાખીને પરિણામના